આ વિડીયો આપણે આગળ શરૂ કરીએ એ પહેલાં કે જે વાલીઓના બાળક ધોરણ 5માં અત્યારે અભ્યાસ કરી રહ્યા હોય, અત્યારે એટલે કે આ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 5માં અભ્યાસ કરતા હોય એમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. એમને સ્કોલરશિપ મળે છે. આ બાળકોને આ જે પરીક્ષા આવે છે ધોરણ 5માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કરીને આવે છે CET. નામ લગભગ બધાએ હવે સાંભળ્યું હશે. 2 વર્ષથી આના પેપર લેવાય છે. આ વર્ષે ત્રીજું પેપર લેવામાં આવશે. બરાબર. આ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે કોમન એન્ટ્રન્સ જે ટેસ્ટ છે એમાં તમારું બાળક જો પાસ કરે, આ પરીક્ષા પાસ કરે તો એમને અમુક જે રેસિડેન્શિયલ શાળાઓ છે તેમાં ભણતરની સાથે રહેવા અને જમવાની સુવિધા પણ ફ્રીમાં મળે છે. 5મા ધોરણમાં પાસ કરે તો 6 થી 12 સુધીનું ભણતર બિલકુલ ફ્રીમાં મળે છે. 6 થી 12 સુધીનું ભણતર, બરાબર, એમાં બિલકુલ ફ્રી. ભણતર તો ઠીક, પણ સાથે સાથે રહેવા અને જમવાની સુવિધા પણ મળે છે. કે બીજું, જે વાલીઓને એવું હોય કે બાળક નાનું હોય અત્યારથી એ હોસ્ટેલમાં એમાં ન મૂકવા માગતા હોય તો તમે તમારી નજીકની કોઈ પણ ખાનગી શાળા હોય, બાળકની મનપસંદ શાળામાં તમે એને અભ્યાસ કરાવી શકો છો. ત્યાં અભ્યાસ કરવા માટે ગવર્મેન્ટ તમને શિષ્યવૃત્તિ પણ આપે છે. તો કૃપા કરીને આપણે એક નૂતન જ્ઞાન સેતુ ટીમની એક પહેલ છે કે આવા જેટલા પણ બાળકો છે 5મા ધોરણમાં ભણતા હોય એવા તમામ બાળકોને આપણે ફ્રીમાં તૈયારી કરાવીએ છીએ. બરાબર. 1 પણ રૂપિયો ચાર્જ લેવાનો નથી. તો જેટલા પણ વાલી હોય કે જેમના બાળક 5મા ધોરણમાં ભણતા હોય એમને કૃપા કરીને આ વિડીયો શેર કરજો. જેટલા પણ બાળકોને ઉપયોગી બની શકીએ એવી ટ્રાય કરવાની છે. બરાબર. વધુમાં વધુ બાળકોને આપણે ઉપયોગી બની શકીએ એવી ટ્રાય કરવાની છે. શિષ્યવૃત્તિ વિશે આગળ આપણે વાત કરીએ કે આ પરીક્ષાનું કઈ રીતનું હોય છે. તો જુઓ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે જે ધોરણ 5ની, એમાં આ શાળાઓ છે રેસિડેન્શિયલ શાળાઓ કે જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ. આ 4 શાળાઓ છે કે ત્યાં તમને એડમિશન મળે. જો ધોરણ 5માં તમે પાસ કરો આ પરીક્ષા CETની, તો આ શાળાઓમાં તમે 6 થી 12 સુધીનું ભણતર મેળવી શકો છો. તેમાં તમારે 1 પણ રૂપિયો ફી ભરવાની રહેતી નથી. ત્યાં તમને રહેવા જમવાની સુવિધા પણ આપવામાં આવે છે. અને છેલ્લું છે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, કે જે મેં હમણાં તમને વાત કરી કે જો તમારા બાળકને તમે અત્યારથી હોસ્ટેલમાં એમ ન મૂકવા માંગતા હો, બરાબર, શાળાઓ બેસ્ટ છે, પણ છતાં કોઈ વાલીઓને સંકોચ રહેતો હોય કે અત્યારે બાળક નાનું છે, તો તમે આ પણ વિકલ્પ પસંદ કરી શકો છો કે સ્કોલરશિપ પણ લઈ શકો છો. કેટલી સ્કોલરશિપ મળશે, કયા બાળકોને મળશે, પરીક્ષામાં શું પૂછાય છે, આ તમામ બાબતોની ચર્ચા આપણે વિડીયોમાં કરવાની છે. બરાબર. તો આપણે વિડીયોમાં આગળ વધીએ, પરંતુ જે બાળકો 5મા ધોરણમાં ભણતા હોય એમના સુધી આ વિડીયો પહોંચાડજો એટલી વિનંતી છે. જેટલા વધુમાં વધુ બાળકોને આપણે ઉપયોગી બનીએ એવો પ્રયાસ કરવાનો છે. આગળ વધીએ તો કે જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે કે તે દરેક જિલ્લાઓમાં એક સ્કૂલ આપેલી હોય છે. બરાબર. ત્યાં તમે પોતાના બાળકને એડમિશન લેવડાવી શકો છો. ધોરણ 5ની CETની પરીક્ષા પાસ કરે તો ત્યાં તમારા બાળકને તમે એડમિશન લેવડાવી શકો છો મેરિટ આધારિત. એ પછી છે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, કે જે આદિજાતિના બાળકો છે એમના માટે અનામત સ્કૂલ છે. બરાબર. આ જે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એમાં પણ એડમિશન લઈ શકો છો. બીજું છે રક્ષા શક્તિ સ્કૂલ, કે જે રક્ષા શક્તિ સ્કૂલ છે એમાં અત્યારથી જ બાળકને સંરક્ષણ મંત્રાલય, અર્ધલશ્કરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટેની તૈયારી કરાવવામાં આવશે. બરાબર. અત્યારથી જ એને તૈયારી કરાવવામાં આવે છે. એટલે કે એનો શારીરિક માનસિક વિકાસની સાથે સાથે શારીરિક વિકાસ થાય એ પણ ત્યાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બરાબર. તો એ શાળાઓ પણ બેસ્ટ છે. બીજું કે મોડલ સ્કૂલ છે, તો કે મોડલ સ્કૂલમાં રમતગમત, મનોરંજન અને આઉટડોર એક્ટિવિટી માટે જરૂરી સુવિધાઓ આપવામાં આવે છે. ભણતર તો ખરું જ, પરંતુ એની સાથે સાથે મેદાન, ગાર્ડન અને ઓડિટોરિયમ હોય છે. કલા અને સંગીતના શિક્ષકો પણ ત્યાં હોય છે. તો આવી શાળાઓમાં જો તમારા બાળકને તમે અભ્યાસ કરાવવા માંગતા હો તો 5મા ધોરણની CETની પરીક્ષા પાસ કરે પછી એ બાળક ત્યાં એડમિશન લઈને 6 થી 12 સુધી 6 થી લઈને 12 ધોરણ સુધી એ બિલકુલ ફ્રીમાં ત્યાં અભ્યાસ કરી શકે છે. બરાબર. હા, પછી તમારે માનો 6-7 ધોરણ ભણાવ્યા
પછી તમારે કોઈ શાળા બદલાવી હોય તો એ પણ તમે બદલાવી શકો છો. એવું નથી કે એકવાર એડમિશન લીધું પછી 12 ધોરણ સુધી જ ભણાવવું, બરાબર. પણ શૈક્ષણિક વર્ષ પૂરું થાય પછી તમે બદલાવી શકતા હો છો. તો આ 4 શાળાઓની વાત કરી કે આવી શાળાઓમાં એડમિશન લ્યો તો ત્યાં તમને રહેવા જમવાની સુવિધા આપે, સાથે શિક્ષણ તો ખરું જ, બરાબર. બીજું કે હવે જે વાત છે કે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, બરાબર, એની આપણે વાત કરીએ. આગળ કેટલી સ્કોલરશિપ મળે છે એ પણ વાત કરીએ આપણે. પણ એ પહેલાં કે આ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET આવે છે એ બાળકને 120 માર્કનું પેપર પૂછાતું હોય છે. બાળકને અત્યારથી તમારે તૈયારી કરાવવી પડે. પછી તમે હવે જ્યારે ફોર્મ ભરાવાના શરૂ થાય ને પછી તૈયારી કરાવો તો બાળક ઓછા સમયમાં ઝાઝો સિલેબસ હોય છે એટલે પૂર્ણ ન કરી શકે. તો અત્યારથી જ તૈયારી થાય એવા હેતુથી નૂતન જ્ઞાન સેતુ ટીમ દ્વારા અત્યારે પહેલ કરવામાં આવેલી છે કે પરીક્ષામાં આવતા તમામ વિષયોની તૈયારી છે એ બિલકુલ ફ્રીમાં છે સાહેબ. બિલકુલ ફ્રીમાં આ તૈયારી કરવામાં આવે છે. એક પણ રૂપિયો ચાર્જ લેવામાં નથી આવતો. આમાં રેકોર્ડ કરેલા લેક્ચર, પછી રોજ સાંજે 7 વાગ્યે લાઈવ લેક્ચર હોય છે. રોજ સાંજે 7 વાગ્યે લાઈવ લેક્ચર હોય છે કે જેમાં બાળકો અને શિક્ષક સામસામે કમેન્ટમાં વાત કરતા હોય, બરાબર. બાળકને કંઈ પ્રોબ્લેમ હોય, કાંઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે, એના પણ જવાબ મળતા હોય છે. તો લાઈવ લેક્ચરમાં પણ ભણાવવામાં આવે છે. તો જે બાળકો આ 5મા ધોરણમાં ભણતા હોય એમને આ તૈયારી કરવી જ જોઈએ, બરાબર. જે ખરેખર દિલથી તૈયારી કરવા માગતા હોય એમને નૂતન જ્ઞાન સેતુ ચેનલ યુટ્યુબમાં નૂતન જ્ઞાન સેતુ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લેવાની છે. રોજ સાંજે 7 વાગ્યે ત્યાં લાઈવ લેક્ચર આવે છે અને બીજા રેકોર્ડ લેક્ચર પણ અપલોડ કરવામાં આવે છે. તો નૂતન જ્ઞાન સેતુ ચેનલ છે યુટ્યુબમાં, એને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આગળ વધીએ. તો કે હવે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે એમાં કેટલાય સ્કોલરશિપ મળે છે એની વાત કરીએ. તો જુઓ, કુલ 30,000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. શાળાઓમાં જે એડમિશન લીધા ને એ બાળકોની સંખ્યા આમાં ગણતરી નથી થતી, બરાબર. કે આ જે શાળાઓ છે 4 રેસિડેન્શિયલ શાળાઓ અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, કુલ 5 પરીક્ષાઓની ભેગી પરીક્ષા લેવામાં આવે છે કે જેનું નામ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે. તો જે બાળકોએ 4 જે શાળાઓમાં એડમિશન લઈ લીધા એ સિવાયના 30,000 વિદ્યાર્થીઓનો સમાવેશ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં કરવામાં આવે છે. એટલે કે 30,000 જેટલા બાળકોને આ સ્કોલરશિપ આપવામાં આવે છે, બરાબર. તો હવે જુઓ, એમાં પણ અલગ અલગ હોય છે. સરકારી શાળામાં જો તમારું બાળક 6 થી 12 સુધી ભણે, એટલે કે એકવાર CET પાસ કરી 5મા ધોરણની, પછી સરકારી શાળામાં એડમિશન લ્યો તમે તો એ પ્રમાણે સ્કોલરશિપ મળે. પ્રાઇવેટ શાળામાં લ્યો તો એ પ્રમાણે સ્કોલરશિપ મળે, બરાબર. તો એ આપણે વાત કરી લઈએ. જુઓ, સૌથી પહેલાં કે તમે સરકારી શાળામાં જો તમારા બાળકનું એડમિશન કરાવો, કે તમારું બાળક 5મા ધોરણમાં પાસ થયું, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી અને પાસ થયું, હવે તમે સરકારી શાળામાં એડમિશન લીધું તો તમને ધોરણ 6 થી 8 માટે વાર્ષિક 5,000 એટલે કે 6ઠ્ઠા ધોરણમાં 5, 7મા ધોરણમાં 5 અને 8મા ધોરણમાં 5,000 એમ કરીને કુલ 15,000ની શિષ્યવૃત્તિ મળશે. 9 થી 10 માટે વાર્ષિક 6,000 એટલે કે 9મા ધોરણમાં 6,000 અને 10મા ધોરણમાં 6,000 એમ કરીને કુલ 12,000ની સ્કોલરશિપ મળશે. પછી ધોરણ 11 થી 12 માટે તો કે 11માં 7,000 અને 12માં 7,000 એમ કરીને કુલ 14,000ની સ્કોલરશિપ મળશે. હવે આ બાળક તમારું સરકારી શાળામાં 6 થી 12 સુધીનો અભ્યાસ કરે તો કુલ 41,000 જેટલી શિષ્યવૃત્તિ મળે છે. હવે આપણે વાત કરીએ કે જો તમારું બાળક પ્રાઇવેટ શાળામાં ભણતું હોય, તમારું બાળક 5મા ધોરણ CETમાં પાસ કર્યું અને હવે તમારું બાળક પ્રાઇવેટ શાળામાં એડમિશન લે તો એને કેટલી શિષ્યવૃત્તિ મળશે એની વાત કરીએ. તો કે જો વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કરે, બરાબર, ખાનગી શાળામાં એડમિશન લે તો એને કેટલી શિષ્યવૃત્તિ મળે છે. તો કે જુઓ, ધોરણ 6 થી 8 માટે વાર્ષિક 20,000 એટલે કે 6ઠ્ઠા ધોરણમાં 20,000, 7મા ધોરણમાં 20,000 અને 8મા ધોરણમાં 20,000 એમ કરીને કુલ 60,000 જેટલી સ્કોલરશિપ મળે છે 3 વર્ષની. પછી ધોરણ 9 થી 10 માટે 9મામાં 22,000, 10મામાં 22,000 એમ કરીને 44,000ની સ્કોલરશિપ મળે છે. પછી ધોરણ 11 થી 12 માટે વાર્ષિક
11મામાં 25,000 અને 12મામાં 25,000 એમ કરીને કુલ 50,000ની શિષ્યવૃત્તિ મળે છે. એટલે કે તમારું બાળક જો 6 થી 12 સુધીનું છે એ પ્રાઇવેટ શાળામાં ભણતર મેળવે તો એને 1,54,000 જેટલી સ્કોલરશીપ મળે છે. બરાબર, 1,54,000ની સ્કોલરશીપ તમારા બાળકને મળે છે જો પ્રાઇવેટ શાળામાં એડમિશન લે તો. સરકારી શાળામાં એડમિશન લે તો કુલ 41,000 જેટલી સ્કોલરશીપ મળે છે. બરાબર, તો આ હતી સ્કોલરશીપની વાત. હવે કે એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કયા વિષયના પૂછાય છે, તો કે જુઓ આ પરીક્ષા રહીને એમાં તાર્કિક ક્ષમતાના 30 પ્રશ્નો હોય છે કે જે રિઝનિંગ કહેવાય. એની તૈયારી આપણે બિલકુલ ફ્રીમાં ચેનલ ઉપર અત્યારે શરૂ છે. રોજ સાંજે 7 વાગ્યે લેક્ચર આવે છે, લાઈવ લેક્ચર હોય છે. બરાબર, બાળકો લાઈવમાં આવી શકે અને પોતાના પ્રશ્નો પૂછી શકે. સામે જે શિક્ષક ભણાવતા હોય એને જે પ્રશ્ન સોલ્યુશન કરાવે એમાં ન સમજાય તો ફરીવાર મેસેજ કરીને પણ પૂછી શકે છે. બરાબર, બીજું ગણિતના 30 માર્કના પ્રશ્નો હોય છે, પર્યાવરણ 20 માર્કનું પૂછાય છે, ગુજરાતી 20 માર્કનું પૂછાય છે, હિન્દી અંગ્રેજી એમ મળીને 20 માર્કનું પૂછાય છે. આખું પેપર જે રહ્યું એ 120 માર્કનું અને 120 પ્રશ્નોનું હોય છે. પ્રશ્નો છે એ બહુવિકલ્પિક પ્રશ્નો હોય છે, એટલે કે પ્રશ્નની નીચે 4 વિકલ્પ આપેલા હોય છે. એ 4 વિકલ્પ પૈકી કોઈ એક વિકલ્પ તમારે સાચો પસંદ કરવાનો હોય આવા પ્રશ્નો પૂછાતા હોય છે. ચાલો, તો કે ભાઈ હવે આમાં ફોર્મ કયા કયા બાળકો ભરી શકે. ઘણા વાલીઓને ગયા વર્ષે ખ્યાલ જ નહોતો. બરાબર, તો જુઓ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં જે બાળકો 1 થી 5 સુધીનો અભ્યાસ કરેલો હોય ને, સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં 1 થી 5 સુધીનો અભ્યાસ કરેલો હોય ને તે તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાય છે. બરાબર, હવે એવું નથી કે પ્રાઇવેટ શાળામાં ભણતા હોય એ ન ભરી શકે. પ્રાઇવેટ શાળામાં ભણતા વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકે છે, પરંતુ તે માત્ર આ જે રક્ષાશક્તિ સ્કૂલ છે એ અને મોડલ સ્કૂલ આ 2 શાળાઓમાં એડમિશન તે મેરિટમાં આવે તો આ 2 શાળાઓમાં એડમિશન મેળવી શકે છે. બીજી 2 શાળાઓ છે રેસિડેન્શિયલ સ્કૂલ એમાં ન મેળવી શકે. અને જે આ જ્ઞાન સેતુ સ્કોલરશીપ છે આ સ્કોલરશીપ એ બાળકોને મળવા પાત્ર થતી નથી. એ માત્ર આ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ માટે તૈયારી કરીને પરીક્ષા આપી શકે છે. બરાબર, એનું કાંઈ ફોર્મે અલગથી ભરવાનું હોતું નથી. જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETનું ફોર્મ છે એ જ તમારે ભરવાનું રહે છે. બરાબર, હજી આની જાહેરાત થઈ નથી. જાહેરાત જેવી થશે એટલે આપણી ચેનલ ઉપર આવી જશે. જાહેરાત આવશે એટલે આપણે ચેનલ ઉપર મૂકી દઈશું. બરાબર, કે હવે ફોર્મ ભરાવાના શરૂ થયા છે એ બધું આપણે આપણી ચેનલ ઉપર આવતું જ હોય છે. બીજી એક વાત કે ફરી એકવાર કહું છું સાહેબ કે જો તમારા આસપાસમાં રહેતા હોય જે વાલીઓને ખબર ન હોય, ગયા વર્ષે ઘણા એવા વાલીઓ હતા કે જેમને ખબર જ નહોતી કે 5મા ધોરણમાં આવી પરીક્ષા આવે છે. બરાબર, અને એ બાળકને પરીક્ષા અપાવતા નથી. તો ઘણા એવા વાલીઓ હશે કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એ આગળ પોતાના બાળકને ભણાવવા માટે ફી ભરી શકતા ન હોય, આવી પરિસ્થિતિ હોય. બરાબર, એમના માટે બહુ જ ઉપયોગી સ્કીમ છે સાહેબ. જો ધોરણ 5માં બાળક ભણતું હોય અને આ બાળક હોશિયાર હોય અને આગળ ભણવા ઈચ્છતું હોય અને એના વાલીને આર્થિક પરિસ્થિતિ નડતી હોય તો હવે એમને મૂંઝાવાની જરૂર નથી. ધોરણ 5માં તૈયારી કરે, બરાબર, અને પાસ કરે તો 6 થી 12 સુધીના શિક્ષણની ચિંતા કરવાની જરૂર નથી. અને એ તૈયારી આપણી ચેનલ ઉપર પાછી બિલકુલ ફ્રી છે. કોઈ પણ રૂપિયો ચાર્જ લેવાનો નથી. માત્ર ને માત્ર ચેનલ ઉપર આવી જવાનું. સાંજે 7 વાગ્યે લાઈવ લેક્ચર હોય છે અને આપણે રેકોર્ડેડ વિડીયો પણ ચેનલ ઉપર આવતા હોય છે. તો બીજે ક્યાંય તમારે જવાની જરૂર નથી. બિલકુલ ફ્રીમાં તૈયારી કરવાની છે. માત્ર ને માત્ર તમારે એટલું કરવાનું છે કે જે બાળકો ધોરણ 5માં ભણતા હોય એમના સુધી આ વિડીયો તમારે શેર કરવાનો છે. એટલી જ વિનંતી કરું છું. અમારો ટાર્ગેટ માત્ર ને માત્ર એટલો છે નૂતન જ્ઞાન સેતુ ટીમ વતી કે ગુજરાતના તમામ એવા બાળકો કે જે ધોરણ 5માં ભણતા હોય અને આગળ ભણવાની ઈચ્છા હોય પરંતુ તેમને આર્થિક પરિસ્થિતિ નડતી હોય, બરાબર, તો અમે એને બિલકુલ ફ્રીમાં તૈયારી કરાવીશું. અને જ્ઞાન સેતુની જે પરીક્ષા છે CETની કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એને આપણે પાસ કરાવવાની છે અને એ બાળકને શિષ્યવૃત્તિ મળે એટલો આપણે પ્રયાસ કરવાનો છે. અમે રેગ્યુલર લેક્ચર લેતા આવીશું. તમે માત્ર આ જે અમે વિચાર્યું છે એમાં તમે માત્ર એટલો સાથ આપો કે તમે ધોરણ 5માં ભણતા તમામ બાળકો સુધી આ વિડીયો શેર કરશો અથવા તો એમને જાણ કરશો કે નૂતન જ્ઞાન સેતુ ચેનલ પર ફ્રીમાં તૈયારી કરાવવામાં આવે છે. બરાબર, તો આટલી જ ઈચ્છા છે કે તમે બને એટલો આ વિડીયો શેર કરો. આભાર.